સામાજિક જવાબદારીનું અનોખું ઉદાહરણ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે જોવા મળ્યું છે. રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ દ્વારા પોતાના CSR અંતર્ગત ચાલતા શ્રુતિ પ્રોજેક્ટ હેઠળ જન્મજાત શ્રવણ ક્ષતિ ધરાવતા 44 મુકબધિર બાળકોને નિઃશુલ્ક હિયરિંગ ડિવાઇસનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ વિભાગ અને મહેસાણાની દિશા સ્કૂલના સહયોગથી કુલ 121 બાળકોની તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું, જેમાંથી 44 બાળકો હિયરિંગ ડિવાઇસની મદદથી સાંભળી શકે તેવી સ્થિતિમાં હોવાનું નિષ્ણાંત ઓડિયોલોજિસ્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું હતું. આ બાળકો અત્યાર સુધી સાંભળી કે બોલી શકતા ન હતા, પરંતુ હવે આ આધુનિક હિયરિંગ ડિવાઇસની મદદથી તેઓ સાંભળવાની સાથે બોલતા પણ થઈ શકશે અને સામાન્ય બાળકોની જેમ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શકશે. કાર્યક્રમમાં કંપનીના MD જયંતિભાઈ સંઘવી, CSR હેડ જગત કિંકાબલા, પદ્મશ્રી જ્ઞાનાજી પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વભરમાં દાડમની ખેતી માટે ખ્યાતિ મેળવનારા અને 140થી વધુ દેશોમાં સન્માનિત થયેલા પદ્મશ્રી જ્ઞાનાજી પટેલે દિવ્યાંગ બાળકોને સંબોધતા કહ્યું કે શરીરની દિવ્યાંગતા ક્યારેય સફળતાના અવરોધ બનતી નથી. મનોબળ મજબૂત હોય તો દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. કંપનીના CSR હેડ જગત કિંકાબલાએ જણાવ્યું હતું કે માત્ર હિયરિંગ ડિવાઇસ આપવાનું જ નહીં, પરંતુ લાભાર્થી બાળક સંપૂર્ણપણે મુખ્ય પ્રવાહમાં ભળી જાય ત્યાં સુધી સતત માર્ગદર્શન અને સેવા આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા અત્યાર સુધી 18 લાખ રૂપિયાની ખર્ચાલ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી પણ 6 બાળકો માટે કરાવવામાં આવી છે, જેના માટે કંપનીએ રાષ્ટ્રીય સ્તરે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. નમસ્તે સર્વેને. હું જગત કિંકાબવાલા, રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ અમદાવાદના CSR હેડ તરીકે કામ કરું છું. અમારી કંપની વર્ષો વર્ષ CSRના ઘણા મોટા કાર્યક્રમો પૂરા દેશમાં કરી રહ્યા છીએ. ડિફેન્સથી માંડીને છેવાડાના ગામ સુધી અને પર્યાવરણથી માંડી શિક્ષણ, દિવ્યાંગતા દૂર કરવાનું, ખેતી માટે અને પક્ષીઓ બચાવોને એ બધાના વિવિધ કામ કરી રહ્યા છીએ. એમાંનું એક કાર્યની આજે અહીંયા આગળ ડિસ્ટ્રીબ્યુશનનું, હિયરિંગ એડ માટે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું અહીંયા વિતરણ કરતું. એટલે મહેસાણા જિલ્લાના આજે બાળકો હતા અને જે એક સ્પેશિયલ પ્રકારની 2 પ્રકારની હિયરિંગ એડ એમનામાં નથી એબિલિટી, એ લોકોને ઇન્ડિવિજ્યુઅલ બાળકની ક્ષમતા પ્રમાણેના મશીન આપ્યા છે. ત્યારબાદ હવે બીજા બાળકોને બાકીના હશે એને પણ અમે કવર કરીશું. એટલે કચ્છ જિલ્લો, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લોના બધા બાળકો આજે કવર થઈ જાય છે. અને હવે અમદાવાદ જિલ્લો અને ગાંધીનગર જિલ્લો અમે લઈ રહ્યા છીએ. એ જ રીતે બ્લાઇન્ડ સ્કૂલ, આટલા વિસ્તારની બધી બ્લાઇન્ડ સ્કૂલને પણ કોમ્પ્યુટર એજ્યુકેશનથી સક્ષમ બનાવવાનું કામ હવે અમે હાથ પર લીધું છે અને એનું પહેલું પગલું પતી ગયું. હવે અમદાવાદ જિલ્લો અને ગાંધીનગર જિલ્લો બાકી છે, એ પણ અમે લઈશું. એટલે અમે રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સનો ખૂબ આભાર માનીએ છીએ કે અમને વધારે કમાય અને વધારે સારા પૈસા મળી રહે તો અમે CSR થકીને બધી રીતે અમે વધારે સારા કામ કરી શકીએ, જે દેશ અને દુનિયા માટે ઉદાહરણ આજે 133 બાળકોનો હિયરિંગ એડ ચેક કરી અને 44 બાળકો એમાંથી જે સક્ષમ નીકળ્યા છે એ લોકોને અમે આજે આપી રહ્યા છીએ. એની કિંમત ના પૂછો, આ ખૂબ મોંઘા છે. એની કિંમત એમાં નથી, એ બાળકો જે બોલીને સક્ષમ થશે એ એની કિંમત છે. નમસ્કાર મિત્રો, મારું નામ જ્ઞાનાભાઈ પટેલ છે અને ભારત સરકારે મને પદ્મશ્રીથી સન્માનિત કરેલો છે. આજે અહીંયા આ દિવ્યાંગ વ્યક્તિઓના કાર્યક્રમમાં મારે આવવાનું થયું છે, તો ખાસ તો હું આભાર માનું છું આજે રત્નમણી મેટલ એન્ડ ટ્યુબ્સ કંપનીનો અને જેમના આપણા જે માનનીય શેઠ જયંતિભાઈ સંઘવી સાહેબ કે જેઓએ ખૂબ સરસ કામ કર્યું છે અને એક દિવ્યાંગ વ્યક્તિઓ માટે ઘણું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે. આજે 44 જેટલા મૂકબધિર જે સાંભળી નથી શકતા એ લોકોને સાંભળવા માટેના યંત્રો એનાયત કર્યા છે. ખરેખર આ એક પ્રશંસનીય પગલું છે અને આવું હું તો એક એવી ઈચ્છા રાખું છું કે આપણા દેશ લેવલે આવા એક સરસ કાર્યક્રમો થાય અને આવા ભામાશા વ્યક્તિઓ નીકળે અને એક સરસ કાર્ય બને, તો દિવ્યાંગ જે વ્યક્તિ જે છે, જે સાંભળી શકતા નથી, કે જે ચાલી શકતા નથી, એ લોકોના માટે આવા શ્રેષ્ઠ વ્યક્તિઓ બહાર નીકળે
તો એમને કોઈ પણ જાતનો જે કુદરતી તકલીફ છે એ પોતે એમના હોસલા બુલંદ બનાવી શકે એના માટે આ સરસ કાર્ય છે. એના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.